નમસ્કાર, સ્વાગત છે તમામ દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે અંબાજી મંદિરનો વિવાદ હાથમાં લેતા જિલ્લા કલેક્ટર। અંબાજી ભીડભંજન અને ગુરુ દત્તાત્રેય સ્થાનકમાં મામલતદારશ્રીની કરી વહીવટદાર તરીકે નિમણૂક। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુના સાધુને ન શોભે તેવા વાણી વિલાસ સામે જડબાતોડ જવાબ આપતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા। વહેલી સવારે 6 વાગ્યાથી આધાર કાર્ડ લિંકઅપ કરાવવા માટે મહાનગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લાગે છે અરજદારોની લાઈન। અને વાહન માટેની નવી સિરીઝથી આરટીઓને ₹9.5 લાખ રૂપિયાની થઈ આવક। હવે પછી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં નવી સિરીઝનું થશે રજીસ્ટ્રેશન। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા 10 દિવસથી જૂનાગઢમાં અંબાજી મંદિરના ગાદીપતિનો વિવાદ વકરી રહ્યો છે। મહેશગીરી બાપુ અને હરિગીરી બાપુ આમને સામને આવી ગયા છે અને ભીડભંજન અંબાજી અને ગુરુ દત્તાત્રેયનું સંચાલન કોને સોંપવામાં આવે તેવી પ્રબુદ્ધ નાગરિકોની માંગણી બાદ અંતે આ વિવાદ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ પોતાના હાથમાં લીધો છે। આજે સવારે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અંબાજી ભીડભંજન અને ગુરુ દત્તાત્રેય સ્થાનકમાં હાલ જૂનાગઢ મામલતદારશ્રીની વહીવટદાર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે। અંબાજીને ભીડભંજન મંદિરમાં મહંત તરીકે
વિધિવત રીતે અરજી મંગાવવામાં આવશે, તેનું રેકગ્નાઇઝેશન એટલે કે તેની ચકાસણી કરવામાં આવશે અને અનુભવી મહંતને અંબાજી મંદિરનું સુકાન આપવામાં આવશે. પરંતુ આ પ્રક્રિયા લાંબો સમય ચાલે એમ છે, એટલે અત્યારે મામલતદારશ્રીને આ 3 મંદિરનો વહીવટ સોંપવામાં આવ્યો છે. જૂનાગઢ મામલતદારને આ અંગે તપાસ કરવા અને અત્યાર સુધીની શું ગતિવિધિ છે તે અંગે અહેવાલ તૈયાર કરવા પણ સૂચના આપી હોવાનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ઉમેર્યું હતું. જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે. શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી. હવે તનસુખગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે. બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી, એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી. જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું. તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. એટલે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહે છે જૂનાગઢમાં, એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન પત્રકારોએ ભવનાથ મંદિરના મહંત હરિગીરીજી અને મહેશગીરી બાપુના વિવાદ અંગે પ્રશ્ન પૂછતા જિલ્લા કલેક્ટરે આ બાબતનો ઉત્તર ગોળ આપ્યો હતો. અલબત્ત કલેક્ટરશ્રીએ કહ્યું કે જે પત્ર વાયરલ થયો છે તેની FSL તપાસ અને હસ્તાક્ષર નિષ્ણાત પાસે તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ 2025 જુલાઈ સુધી હરિગીરીજી મહારાજને ભવનાથના મહંત તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેથી હાલ આ સ્થાન ઉપર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. પત્ર વાયરલ કરવાની જે વાત છે તે અંગે તપાસ કરવામાં આવશે અને અહેવાલ આવ્યા બાદ જ આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું.
દરમિયાન ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગઈકાલે એક પત્રકાર પરિષદ યોજી, જેમાં ભવનાથ મંદિરના વિવાદની સાથે સાથે જૂનાગઢ મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અને લોહાણા સમાજના અગ્રણી ગિરીશભાઈ કોટેચા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો. એક સાધુને ન શોભે તેવા શબ્દ સાથે જ્યારે મહેશગીરી બાપુએ ગિરીશભાઈ કોટેચાની વિશે વાત કરી, જેને કારણે સમગ્ર લોહાણા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન આજે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ એક પત્રકાર પરિષદ સંબોધી અને મહેશગીરી બાપુએ જે વાણી વિલાસ કર્યો તેનો જડબાતોડ જવાબ ગિરીશભાઈ કોટેચાએ આપ્યો. શ્રી રવિશંકરથી લઈ અને દિલ્હીના ભાજપમાંથી શા માટે મહેશગીરીને હાંકી કાઢવામાં આવ્યા તેવા અનેક ઉદાહરણ આપીને મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરે પોતાનો તો બચાવ કર્યો, સાથોસાથ મહેશગીરી બાપુ અત્યારે સનાતન ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમ જણાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવું જણાવ્યું હતું. આજે પત્રકાર પરિષદમાં ગિરીશભાઈ કોટેચા આક્રમક મિજાજમાં આવ્યા હતા ને એક સાધુને ન શોભે તેવે બેફામ વાણી વિલાસ કરનાર મહેશગીરી બાપુને સચોટ જવાબ આપ્યો હતો. ખાસ કરીને મેં થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું. જુનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા, હું 11 વાગે એને શાલ ઓઢાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળો બહાર. પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે 1:30 વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ, એના સાઇન સિક્કા કરી આવ્યા. બીજે દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી. એટલે હું જુનાગઢમાં જન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના શોભતું નથી. તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાની હિસાબે. હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ. આના પરિવારમાં કોણ હતું એને મળો. ખરેખર હક જેણે 50 વર્ષથી ને મા અંબાની સેવા કરી, રોપે તો હમણાં થયો, પણ મેં તનસુખગીરી બાપુને ડોળીમાં જતા પણ જોયા જ ને હાલીને જતા જોયા. એટલે મને જુનાગઢ પ્રત્યેનો, કારણ કે મારો જન્મ પણ ત્યાં થયો, મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે, મારો બંગલો પણ ત્યાં છે. એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. હવે આ ઇન્ટરવ્યુ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય, કારણ કે એ સમયે એને પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે. મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈ નું લખ્યું હતું અને 50 લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને દીધા, ઋતિજ રાજને દીધા. આવો લેટર એને એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે. હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે. એને આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી. કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને સાંજના મેં આ વિડીયો જોયો. એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે. ભાઈ મારી હેસિયત મને કુદરતે, મારા કુટુંબે, અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા. હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યા. તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો. એની તારે એ વાત કરવાની એની જરૂર છે. તે હું કર્યું એનું પહેલા તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો. ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાડમાં જગ્યા છે. મેં રિક્વેસ્ટ કરી કે જુનાગઢની ધરતી આ તપોભૂમિ છે, અહીંયા દત્ત દાતાર ગિરનાર બિરાજે છે. તનસુખગીરી બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધે સીધા ઝઘડા કરવા માંડ્યા? બે સંતોને નહીં, પણ એ આક્ષેપ એને હું કીધું સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એને એમ કીધું કે આ લેટર મને આપ્યો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા 5 કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને આપ્યા, આપણા રિતેજ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા
એની ઉપર આક્ષેપ 4 IAS ઓફિસર ગુજરાતના છે ભાઈ, અને આ અધિકારીઓ 5 રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને, એવું શું છે ભવનાથ મંદિર? શાંતિ માટે અપીલ કરી હતી. તમે શાંત રહ્યો, જૂનાગઢની લાંછન ન લગાવો. છતાં આપ ઉપર પણ બાપુ એને મી આપ્યું, ઈ મને એમ કહે કે તું શંકરાચાર્ય છે. અરે ભાઈ, હું શંકરાચાર્ય નથી, મારું એક પરિવાર છે, હું મારા પરિવારમાં રહું, હાથ પંથી છૂટાવ, મને માણસો પ્રેમ કરે છે, મેં જૂનાગઢના હરેક લોકોને મદદ કરી. એને તો માત્ર આ નિવેદનથી ને, કારણ કે રાતોરાત જે સાઇન કરે એવો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ પડ્યા તનસુખગીરી બાપુ, અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરીએ કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુખગીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા, એ હજી તપાસનો રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાવી આવો એમ. શૈલજા દેવીને એને ટાર્ગેટ બનાવ્યું. શૈલજા દેવીનું જે ટ્રસ્ટ છે એની અંદર આપે સભ્ય બનવા માટે અથવા તો ભાઈ ખોટો છે. હું એમ કઉ છું કે આ દૂધનું દૂધ પાણીનું થઈ જાય. પાછું બોલું કે શૈલજા માને 1 વર્ષ જયારે ભવનાથ મંદિર હોપવામાં આવ્યું ને, એ બેને ઓછા 1 કરોડ રૂપિયા વાપરી અને આખા મંદિરને હરકું કર્યું. પછી તો 1 વર્ષ પછી નીકળી ગયા. એ સમયે શૈલજામાએ અમને બોલાવ્યા કે તમે પ્રસંગ કમિટીમાં રહ્યો, ટ્રસ્ટી નહીં, પ્રસંગ કમિટી એટલે અત્યારે મોરારી બાપુની કથા હાલે તો જે 50,000 માણસ જમવાનો હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન, આ વ્યવસ્થાના તમે ચેરમેન. આ ટ્રસ્ટનો બીજ ઝેરોક્સ બતાવતા. બાપુ ખોટો છે હાવ, ભગાવો ને એની પાસે કે લાવ તારી પાસેથી. અમે કોઈ દી રજિસ્ટર ઓફિસમાં અરજી કરી, અમને માએ બનાવ્યા હતા પ્રસંગ. અને બીજું શૈલજામાને પૂછો, અમારે બાપુ કુદરતે ખૂબ દીધું. મારી પોતાની યુનિવર્સિટી 22 કોલેજો છે, મારો રિસોર્ટ છે, આજ બધી કોલેજો સંભાળે છે. કુદરતે દીધું, વાપરીએ છીએ, સાધુ સંતોમાં વાપરીએ, ગરીબ માણસોમાં વાપરીએ છીએ. તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી. પહેલી જ વાત, ઈ ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ. આ ટિકિટ તને પાછી નું આપ્યું, તારી કેવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર. તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે, તોય ખબર પડે ને. ત્યાંથી કાઢી મૂક્યો છે. જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને, એ ટોટલ ખોટો લીધો. અમને પણ નથી ખબર પડી ગઈ રાતોરાત કેમ બેસી ગયો. અને એ સમયે બાપુ મા સોતાબેન હોય કે જેને 10 રૂપિયા ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય, અમે તને કહીએ જ ખાલી કરી નાખીએ. મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા, 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર જ્ઞાતિના બધા ભેગા થાવ. આ જગ્યા નાગર જ્ઞાતિએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી. એને બુલડોઝર માર દઉં, આની દુકાન ખાલી કરી નાખો, કઈ આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, એ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો. ચોપડા તારી પાસે હોય એટલા ખોલતા, જેટલા હોય એટલા ખોલતા નહીં. નહીં થઈ જ જવું જોઈએ ને બેટા. સાંજ નો થાય તો આ ગામમાં બદનામ થાય. રોજ સવારના પોરમાં તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો ઘડીક વાર હરિગીરી બાપુ એસપી પાસે જાય, ઈ કે આની માથે ફરિયાદ કરો, મારો ખોટો લેટર આવ્યો. આ વળી ઘડીક વાર જાય. પેલા વેલા તો એક જ વાત, રાતના 1:30 વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી, તનસુખગીરી બાપુની કોઈ ખબર નથી કાઢી, એના સમાચાર નથી પૂછ્યા. હજી એક વાત કરી દો, હું દર વર્ષે બેઠા ગરબા માં અંબાની ત્યાં કરું 2 દિવસ ચૈત્રી નોરતામાં. આની પહેલાના જ વર્ષે મેં તનસુખગીરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધાવે. મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈન પાસે એનું ઓપરેશન કરાવી નાખીએ. તો મને કે તું કાલ આવજે. હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે. તનસુખગીરી બાપુને પેરેલિસિસનો એટેક થયો. જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને ત્યાં તનસુખગીરી બાપુ એના પરિવારને ઓળખું છું. એક સામાન્ય મકાનમાં રહી, એનો પરિવાર આત્મવિલોપનની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે, તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો કબજો લઈ લેવો જ ને. આની ચોખવટ કરી ભાઈ. તું મને હેનો ભાઈ કે ગિરીશ? અરે હું છું ઈ જ છું ભાઈ. અમે ફરીથી એક વાત દોહરાવીએ છીએ કે 2 દિવસ પછી ભૂતનાથ મહાદેવના મંદિરમાં એક ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ જે રીતે રોજે રોજ
વિવાદ છેડે છે ત્યારે એવી સંભાવના છે કે પ્રબુદ્ધ નાગરિકોને સાચા ભક્તો કદાચ આ ભાગવત સપ્તાહથી મોઢું પણ ફેરવી લે. હકીકતમાં ભગવાન શ્રી કૃષ્ણને ભજવાનો જ્યારે અવસર છે ત્યારે મહેશગીરી બાપુનો આ વિવાદ ભાગવત સપ્તાહ ઉપર અસર કરે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સરકારશ્રી દ્વારા 31મી ડિસેમ્બર સુધીમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડને કેવાયસી કરવાની જે જોગવાઈ કરવામાં આવી છે, જેને કારણે સમગ્ર રાજ્યના જન સેવા કેન્દ્રમાં અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. વારંવાર સર્વર ઠપ થઈ જાય છે, કર્મચારીઓ રજા ઉપર છે. આવા જવાબને કારણે અરજદારો પોતાનું આધાર કાર્ડ લિંકઅપ કરાવી શકતા નથી. જૂનાગઢ મહાનગરપાલિકામાં નીચેના ભાગે જન સેવા કેન્દ્ર આવેલું છે, જ્યાં આધાર કાર્ડને લિંકઅપ કરવાની કામગીરી ચાલે છે, પરંતુ અરજદારો વહેલી સવારે 6 વાગ્યાથી આ કેન્દ્રની બહાર શિયાળાની ઠંડીમાં પણ કતાર લગાવીને ઉભેલા નજરે પડે છે. આવી જ સ્થિતિ મામલતદાર કચેરી ખાતે પણ જોવા મળે છે. ત્યારે આધાર કાર્ડ અને રાશન કાર્ડ વગેરે જે કેવાયસીની પ્રક્રિયા છે તેને વધુ સરળ બનાવવા, વધુને વધુ કર્મચારીઓ ફાળવવા અને સર્વર નિયમિત ચાલે તે દિશામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા અરજદારોમાંથી માગણી ઉઠી રહી છે. હાલ શિયાળાની ઠંડી હોવા છતાં સવારે 6-6:30 વાગે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મહાનગરપાલિકા ખાતે આવે છે અને 4 થી 5 કલાક સુધી કતારમાં બેસીને આધાર કાર્ડને લિંકઅપ કરાવવાની રાહ જોઈ રહ્યા છે. મારું નામ રસિકભાઈ મેદરિયા છે. મેં અહીંયા નગરપાલિકાએ આધારનું લિંક કરવા માટે આવ્યા છીએ ને રોજ 100 લોકોને ટોકન આપે છે. એટલે ટ્રાફિક છે થોડો, પણ એટલી પબ્લિક માટે ટ્રાફિક તો રહેવાનું જ છે. ને બપોર પછી પણ આ લોકો 25 જણાને ટોકન આપે છે. મારો વારો હવે આવશે. 7મો નંબર છે મારો. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જે લોકમુખે આરટીઓ તરીકે ઓળખાય છે, તે આરટીઓ કચેરી દ્વારા આગામી 4 ડિસેમ્બરથી વાહનો માટે નવા નંબરની સિરીઝ બહાર પડનારી છે, જેને માટે રજીસ્ટ્રેશન 4 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર એમ 2 દિવસ ચાલુ રહેશે, તેમ આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીએ જણાવ્યું હતું. દરમિયાન છેલ્લે જે આરટીઓની નવી સિરીઝ આવી, જેને કારણે આરટીઓને 8,75,000 રૂપિયાની આવક થઈ હોવાનું આરટીઓ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે. આજે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર એટલે કે વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટી સંખ્યામાં અરજદારો અહીં
નિયમિત રીતે આવતા હોય છે. અને છેલ્લી જે નવી નંબરની સિરીઝ હતી જેનો લાભ 211 લોકોએ લીધો હતો. એટલે કે પસંદગીના નંબરો માટે લોકો મોં માગ્યા પૈસા આપે છે અને આરટીઓને 9.5 લાખ રૂપિયાની આવક આ પ્રક્રિયાથી થઈ હતી. હવે પછીની રજીસ્ટ્રેશન 4 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2 દિવસ રહેશે, જેને વાહન ચાલકોને લાભ લેવા આરટીઓ અધિકારી તરફથી અપીલ કરવામાં આવી છે. મારું નામ બીપી કુમાર, ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, આરટીઓ જુનાગઢ. આપણે જુલાઈ 2024ની અંદર ટુ વ્હીલની જે નવી સિરીઝ ચાલુ થઈ હતી GJ1CR, જેમાં 211 લોકોએ ભાગ લીધો હતો. જેમાં સરકારશ્રીને 8,74,500ની આવક થઈ હતી. અને હવે એ સિરીઝ પૂર્ણ થવામાં છે, એટલે આપણે GJ11CS નવી સિરીઝ ખોલવાના છીએ, જેનું રજિસ્ટ્રેશન 4/11 થી 4/12 થી 6/12 સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. અને 6/12 થી 8/12 સુધી એનું ઓપ્શન ચાલુ રહેશે ઓનલાઈન. અને 8/12ના રોજ 4 વાગે એનું ઓપ્શન પૂર્ણ થશે. તો જુનાગઢ શહેરની જાહેર જનતાને આ ઓપ્શનનો વધુમાં વધુ લાભ મળી રહે એવી જાહેર જનતાને લાભ મેળવવા વિનંતી. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. આવી વ્યાપક ફરિયાદ વચ્ચે અનેક શિક્ષકો વર્ષ દરમિયાન વિદેશ પ્રવાસની સહેલે ઉપડે છે તેવું શિક્ષણ વિભાગને સામે આવતા શિક્ષણ વિભાગ હવે કડક બન્યું છે. સુરતના શિક્ષણ સમિતિના આચાર્ય સંજય પટેલ વારંવાર દુબઈ ગયા હતા. માંદગીની રજા લઈને તેઓ દુબઈ ગયા હતા, જ્યાં પોતે બિઝનેસ કરતા હતા. આવા આધાર પુરાવા મળતા શિક્ષણ વિભાગે સંજય પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે 1 વર્ષમાં 60 જેટલા એવા શિક્ષકો સામે ખાતાકીય પગલાં લેવામાં આવ્યા છે કે જે રજા ઉપર ઉતરીને વારંવાર વિદેશ પ્રવાસે જતા હોય. આવા શિક્ષકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું. 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે. લાખો શિક્ષકો ગુજરાતમાં છે. બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 જ શિક્ષકો આવા મળ્યા છે. એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે. વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ. આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા. એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી. નવેમ્બર માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે શિયાળો પણ હવે ધીરે ધીરે પોતાનો અસલી મિજાજ દર્શાવે છે. જૂનાગઢની સાપેક્ષમાં ગિરનાર અને ભવનાથ તળેટીમાં વ્યાપક ઠંડીની અસર વર્તાતી હોય છે, ત્યારે ઠંડી એટલે કે શિયાળાના દિવસોમાં ગરમા ગરમ કાવાનું સેવન કરીને કાવાવાળા તો 2 પૈસા કમાઈ લે છે, પરંતુ જૂનાગઢ વાસીઓ પણ કાવો પીવાનું ચૂકતા નથી. કાવાની પણ અલગ અલગ પદ્ધતિ હોય છે ને ભવનાથમાં જિલ્લા પંચાયતના મેદાનથી લઈ અને દત્ત ચોક સુધી બંને બાજુ મોટી સંખ્યામાં ગરમા ગરમ કાવાનું વેચાણ કરનારા અનેક નાના મોટા ધંધાર્થીઓ અત્યારે સક્રિય છે. અને આ સ્વાદિષ્ટ કાવાના સેવનથી આરોગ્ય પણ સારું રહે છે. શરીરમાં એક પ્રકારનો ગરમાવો, ઉર્જા પેદા થાય છે. આવી માન્યતા સાથે લોકો કાવાનું સેવન કરે છે. અલબત્ત શિયાળામાં ભવનાથમાં શિયાળુ પ્રવાસ અને પ્રવાસીઓની પણ વિશેષ સંખ્યા રહેતી હોવાને કારણે કાવા વેચનાર લોકોને સારો એવો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, અનેક નીત નવા સમાચાર સાથે આપણે રોજે રોજ મળતા રહીશું GTPL જૂનાગઢ ન્યૂઝમાં. અત્યારે સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતે અંબાજી મંદિરનો વિવાદ હાથમાં લેતા જિલ્લા કલેક્ટર. અંબાજી, ભીડભંજન અને ગુરુ દત્તાત્રેય સ્થાનકમાં મામલતદારશ્રીની કરી વહીવટદાર તરીકે નિમણૂક. ભૂતનાથમાં મહંત મહેશગીરી બાપુના સાધુને ન શોભે તેવા વાણી વિલાસ સામે જડબાતોડ જવાબ આપતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. વહેલી સવારે 6 વાગ્યાથી આધાર કાર્ડ લિંકઅપ કરાવવા માટે મહાનગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લાગે છે અરજદારોની લાઈન. અને વાહન માટેની નવી સિરીઝથી RTOને 9.5 લાખ રૂપિયાની થઈ આવક. હવે પછી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં નવી સિરીઝનું થશે રજીસ્ટ્રેશન. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.